આજે ગંભીર મુદ્દા પર વાત કરવી છે, ગંભીર મુદ્દા પર ચર્ચા કરવી છે કે જ્યાં અંગત અદાવતો કે કોઈ બહુ જ જૂના સંબંધોમાં કંઈ અડચણ આવી હોય ને એને મનમાં રાખીને જે અંગત અદાવતો કરવામાં આવતી હોય છે, કોઈકના પ્રત્યે ગુસ્સો આપણા મગજમાં હોય તો આપણે ઝઘડો કરતા હોઈએ છીએ ને ઝઘડો કઈ જગ્યાએ કરીએ છીએ એને આપણે જોતા જ નથી કે ઘરે થઈ રહેલો ઝઘડો છે કે બીચ ચોરાએ થઈ રહેલો ઝઘડો છે કે પછી રોડ રસ્તા પર થયેલો ઝઘડો છે। આજે મુદ્દા પર વાત કરવા જઈ રહી છું, એ મુદ્દો એના પાછળનું રહસ્ય શું છે, એ કેમ આવું કરવામાં આવ્યું, એનું કારણ અકબંધ છે। અંગત અદાવત છે કે પછી કોઈ મોટા ગજના નેતાઓ છે કે કોઈ પાર્ટી સાથે જોડાયેલા છે અને પછી કોઈ અંગત અદાવત છે, એ રહસ્ય હજી અકબંધ છે। પરંતુ સ્કોર્પિયો ગાડી પર હુમલો કરવામાં આવ્યો છે। એ ગાડીમાં નવજાત શિશુ, જે હમણાં જ જન્મેલું શિશુ, એની માતા પણ સવાર હતા અને એ ગાડી પર હુમલો કરવામાં આવ્યો છે। સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જ્યાં હુમલાખોરોએ એ પણ ધ્યાન ન રાખ્યું કે હમણાં તાજી જન્મેલી બાળકી એ ગાડીમાં બેઠી છે અને ગાડી પર હુમલો કરવામાં આવ્યો। તીક્ષ્ણ હથિયારો દ્વારા ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા। ઘટનાની વાત કરવી છે, કચ્છના પરિવાર પર વારાહી ટોલ પાસે ઘાતકી હુમલો કરવામાં આવ્યો। તાજી જન્મેલી એટલે કે હમણાં જ જન્મેલી બાળકી પણ ગાડીમાં હાજર હોવાની શંકાઓ છે। રાધનપુરમાં ડિલિવરી બાદ પરિવાર પોતાના માદરે વતન પરત ફરી રહ્યો હતો ને એ દરમિયાન આ ઘટના ઘટી છે। ટોલ નાકા પર ગાડી રોકી તત્વો દ્વારા ગાડીને ઘેરીને હુમલો કરવામાં આવ્યો છે। સ્ક્રીન પર આપ દ્રશ્યો છે તે જોઈ શકો છો। સ્કોર્પિયો ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા છે। જે પુરુષો અને જે સ્ત્રીઓ હાજર હતી ગાડીમાં, એમના દાગીના પણ ક્યાંક ને ક્યાંક લૂંટી લેવામાં આવ્યા છે। તો કદાચ એવું બની શકે કે આ લૂંટને ધ્યાનમાં લૂંટ ચલાવવાના મારફતે કદાચ આ જે આખો બનાવ છે તે બન્યો હોય। અંગત અદાવતને કારણે પણ બનાવ બની શકે છે કે જૂના સમયનો વેર રાખીને પણ બનાવ બન્યો હોય તેવી શંકાઓ છે। અહીંયા દાગીનાની લૂંટ કરવામાં આવી છે એટલે કદાચ લૂંટના ઈરાદે પણ આ થયું હોય। પરિવારના 5 સભ્યો ઇજાગ્રસ્ત થયા છે। તીક્ષ્ણ હથિયારો વડે ગાડીમાં ઘા કરવામાં આવ્યા હતા। 2 ગંભીર છે। ઘાયલોને પલસવા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ટોળાએ મહિલા અને શિશુની હાજરીમાં ટોળું જે હતું એને મહિલા અને શિશુ, જે નવજાત શિશુ જન્મ્યું હતું એની પણ થોડી દયા ન રાખી, એમની પણ થોડી લાજ ન રાખી અને આડેધડ બસ સ્કોર્પિયો ગાડીના કાચ એમને તોડી નાખ્યા છે। સવાલ સૌથી મોટો એ છે કે ઘટનાની જાણ ભચાઉ પોલીસ મથકને કરવામાં આવી છે। ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસરી રહ્યો છે। લોકોમાં રોષ પણ છે, ચકચાર પણ છે। ટોલના કર્મચારીઓની સંડોવણી આ ઘટનામાં હોય તેવું પરિવારજનોના આક્ષેપ છે અને સવાલ એ છે કે ટોલ પ્લાઝા સુરક્ષા માટે છે કે પછી આતંક માટે, કારણ કે ટોલ પ્લાઝા પર પણ આખી ઘટના ઘટી હોય એ દ્રશ્યો પર આપ જોઈ શકો છો। આખી ઘટના તમને બતાવી છે કે આખી ઘટનામાં શું થયું, કેવી રીતે એ સ્કોર્પિયો ગાડી પર હુમલો કરવામાં આવ્યો, તીક્ષ્ણ ઘા મારવામાં આવ્યા અને એ પણ ધ્યાન ન રાખ્યું એ હુમલા ટોળકીઓએ કે અંદર નવજાત શિશુ અને તેની માતા પણ છે। જુઓ આ વિડીયો। મારા દીકરા મારા સતત જોઈ રહ્યા છે। મારા દીકરા બરાબર મારા દીકરા બેસી જાવ આગળ જા, હવે ને હવે મારા